બે પેટા ચૂંટણીઓ વિસાવદર અને કડીની જાહેરાત થઈ છે, એનો અમે સ્વાગત કરીએ છીએ. લોકશાહીમાં આખરે લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે. આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી, એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું. માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં. લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે. હમણાં જ આપણે જોયું છે કે જે ગરીબ આદિવાસી બક્ષી પંચ અથવા જે વિસ્તારના વિકાસના કામ માટેના રૂપિયા છે, એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, અને એમાં પણ મિનિસ્ટરના દીકરાઓ, સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય, એમની જ સરકાર, એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી, એફઆઈઆર થઈ, બે દીકરા જેલમાં, કરોડો રૂપિયા ખવાણા, અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે. આ ભાજપનું ચાલ, ચલન અને ચરિત્ર છે. જ્યાં સુધી બંને પેટા ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને, કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું હતું, પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા 4 પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા, આ 4 પ્રભારીઓ વિસાવદર માટે રહેશે. કડી માટે લોકસભાના સાંસદ, સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના 3જા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ, અને 4થા પ્રભારી તરીકે માલધારી નેતા, માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ, એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે. આ 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ. અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે. કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે. જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ. લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે. જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના, જેના ઉપર આપણને સૌને નાજ છે, જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે, એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે. એને પણ હું માનું છું ગુજરાતની જનતા બરાબર ઓળખશે. એ ઇન્દિરા ગાંધીજી હતા, કોંગ્રેસના વડાપ્રધાન હતા. અમેરિકાએ કહ્યું કે રૂકી જાઓ, સીઝ ફાયર કરો, પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો, પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ. અમેરિકાએ કહ્યું કે અમારો 7મો કાફલો રવાના કરીએ છીએ, તો પણ એને દાદ ના આપી અને પાકિસ્તાનના 2 ટુકડા કરીને આપ્યા હતા. એ ઇન્દિરા ગાંધીજી હતા. આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી, મજબૂત
જાબાજ સેના છે, અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું? આ આપણા દેશની વિદેશ નીતિ નથી. કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી. અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય, પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું, તો કોણ માનશે ભાઈ? અને જ્યારે આપણે જીતતા હતા, અમે ક્યારેય આતંકવાદના નામે, અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી. પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ. આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે. ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીરનો છે એ લઈ આવો તો ને પાછો ભાઈ. શું કામ સીઝ ફાયર કર્યું? અમેરિકા કે એટલે આપણે કરવાનું? અથવા આપણા કોઈ વહાલા ઉદ્યોગપતિને ત્યાં ખતરો ઉભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું? સવાલ છે લોકોના મનમાં. સેના સાથે ખભે ખભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે. દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે. પહેલેથી અમે કહ્યું હતું કે રાષ્ટ્રનું હિત પક્ષના હિતથી મોટું છે અને ખભે ખભા મિલાવીને અમે રહ્યા. પણ દુઃખ ત્યારે થાય કે સર્વપક્ષીય રીતે આખો દેશ એક અવાજમાં સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષથી લઈને તમામની સર્વ પાર્ટીની મીટિંગ થાય, એમાં વડાપ્રધાન હાજર ન રહે. કઈ પ્રકારની રાજનીતિ છે? હું માનું છું કે ગુજરાતની જનતા બધું જ જોશે. અનેક પ્રશ્નો છે. ફિક્સ પગાર હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન ને રૂપિયાની સહાય નહીં, આ અનેક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે. અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું.